ડુંગરની ઉપર એક ઘર છે, તેમાં રહે છે એક મલેશિયન યુવતી, એટલે કે મલેશિયન માતા. તેની સાથે એક યુવક હોય છે કે જે તેની હંમેશા સારવાર કરતો હોય છે. તેનો પતિ જે છે એ વિદેશ જઈને કૂતરાઓનું બ્રીડિંગ કરાવતો હોય છે, નેચરલ બ્રીડિંગ કરતો હોય છે, પણ તેનો પતિ થઈ જાય છે ગાયબ. અને તેના પતિ ઉપર હોય છે ઘણા બધા આરોપો. 2 સ્ટેટની પોલીસ તેના પતિને ગોતતી હોય છે. આ સસ્પેન્સ સાથે ફિલ્મ શરૂ થાય છે. પણ મેં મારી લાઈફની પહેલી ફિલ્મ એવી જોઈ, જો કે ઘણી બધી ફિલ્મો જોઈએ છે કે જેમાં એનિમલ્સને વધારે ફોકસ કરવામાં આવતું છે, પણ આ ફિલ્મ તમને પહેલેથી લાસ્ટ સુધી ફોકસિંગ આખું એનિમલ ઉપર જ બતાવવામાં છે, ખાસ કરીને કૂતરાઓ ઉપર. મને લાગે છે કૂતરાઓ જ ફિલ્મના મેઇન હીરો છે, કેમ કે જે રીતના કૂતરાઓ બતાવવામાં છે, કૂતરાની જે રીતની એક્ટિંગ બતાવવામાં છે અને ફિલ્મનું સસ્પેન્સ એ તમને પહેલેથી લાસ્ટ સેકન્ડ સુધી, હું તો કહું છું લાસ્ટ સેકન્ડ સુધી તમને મગજમાં બેસે કે એકચ્યુઅલમાં ફિલ્મમાં શું થઈ રહ્યું છે, ફિલ્મમાં શું થયું છે. તમે જજ નહીં કરી શકો છો ફિલ્મમાં શું થઈ રહ્યું છે. એટલી ખતરનાક ફિલ્મ, એટલી ખતરનાક સસ્પેન્સ ફિલ્મ એટલે કે ઇકો જે રિલીઝ થઈ છે. અને સાઉથ હંમેશા આવી ફિલ્મો માટે પ્રખ્યાત છે. અને ફિલ્મમાં જે લોકેશન્સ ને જે છે પહાડના, જંગલના, તમને ખૂબ જ ખુશ કરી દેશે. તેમજ કૂતરાઓની જે પ્રજાતિ બતાવવામાં છે, કૂતરાનું જે કામ બતાવવામાં છે અને કૂતરાને જે ટ્રેનિંગ બતાવવામાં આવી છે, ભાઈ તમારા દિલને ખુશ કરી દેશે. અને લીડ એક્ટર તરીકે આપણે કૂતરાને રાખીએ તો પણ ના નહીં, કેમ કે ફિલ્મમાં કૂતરાઓને એટલું બધું વર્ચસ્વ કૂતરાઓનું બતાવવામાં આવ્યું છે, એટલે કે એક તમારા માઇન્ડ બ્લોઈંગ, તમારા માઇન્ડને એકદમ એક્ટિવ કરતી ફિલ્મ એટલે કે ઇકો એ રિલીઝ થઈ ગઈ છે. તો ચોક્કસથી તો તમને આવી ફિલ્મનો ઇન્ટરેસ્ટ હોય તો ચોક્કસથી જોઈ નાખવી જોઈએ. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખવી જોઈએ. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય. વંદે માતરમ.